નમસ્કાર. B.A.sem-4 અર્થશાસ્ત્રમાં પેપર નંબર 9 નાણું બેન્કિંગ અને રાષ્ટ્રીય અર્થવિધાન 2 યુનિટ-4 જાહેર આવક. એમાં આપણે ગયા વિડીયોમાં પરોક્ષ કરના લાભ અને ગેરલાભ જોયા હતા. પરોક્ષ કર, પ્રત્યક્ષ કરના કરવેરાના કેટલા બે પ્રકારો છે, પરોક્ષ કર અને પ્રત્યક્ષ કર. એના લાભ અને ગેરલાભ આપણે જોયા હતા. આજે આપણે કરાઘાત, કર વિવર્તન અને કર સંપાતના ખ્યાલો જોઈએ કે કરાઘાતનો અર્થ શું થાય, કર સંપાત શું થાય અને કર વિવર્તન શું થાય. તેના ખાલી આપણે ખ્યાલો જોઈએ જે આપણે શોર્ટનોટ તરીકે પૂછાઈ શકે કે કરાઘાતનો અર્થ શું થાય, કર વિવર્તનનો અર્થ શું થાય અને કર સંપાતનો અર્થ શું થાય. તો કરાઘાત પેલે જે રાજ્ય દ્વારા વ્યક્તિ કે સંસ્થા પર જે કરવેરા કાયદા અન્વયે લાદવામાં આવે છે તે કર સરકારની તિજોરીમાં જમા કરવાની ફરજિયાત જવાબદારી જે વ્યક્તિ કે સંસ્થા પર હોય તેના પર કરના કારણે સૌ પ્રથમ કરાઘાત થાય છે. કરાઘાતનો અર્થ શું? રાજ્યો દ્વારા વ્યક્તિ કે સંસ્થા પર જે કરવેરા કાયદા અન્વયે લાદવામાં આવે છે તે કર સરકારની તિજોરીમાં જમા કરવાની ફરજિયાત જવાબદારી જે વ્યક્તિ કે સંસ્થા પર હોય તેના પર કરના કારણે સૌ પ્રથમ કરાઘાત થાય છે. એટલે એમ કહી શકાય કે કરાઘાત એટલે કરવેરાનો સૌ પ્રથમ પડતો પ્રાથમિક બોજ કેના ઉપર પડે કે જે વ્યક્તિને કરવેરા ચૂકવવાના છે તેના પર. એટલે કે વેચાણ વેરો સૌ પ્રથમ વેપારી ભરે છે, આથી તેના પર કરાઘાત થયો તેમ કહેવામાં આવે છે કે વેપારી જો વસ્તુની કિંમતમાં કર જેટલી રકમનો વધારો કરીને કર જો ગ્રાહક પાસેથી વસૂલ કરી લેતો હોય તો કર સંપાત અન્ય વ્યક્તિ પર પડે છે. એટલે આનો અર્થ શું થયું? કરાઘાત એટલે રાજ્ય દ્વારા વ્યક્તિ કે સંસ્થા પર જે કરવેરા લાદવામાં આવે છે તે સરકારની તિજોરીમાં જમા કરવામાં ફરજિયાત જવાબદારી છે જે વ્યક્તિ કે સંસ્થા પર હોય છે તેને કરાઘાત કહેવામાં આવે છે. એટલે કરવેરાનો સૌ પ્રથમ પડતો પ્રાથમિક બોજ. પછી છે કર વિવર્તન. કર વિવર્તન એટલે કરાઘાત અનુભવનાર વ્યક્તિ હંમેશા પોતે જે કરનો આખરી બોજ સહન કરતી હોય તેવું બનતું નથી. એટલે કરને આ રીતે અન્ય વ્યક્તિ પર ખસેડવાની ક્રિયાને કર વિવર્તન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો વેચાણ વેરામાંથી કરાઘાત વેપારી પર થાય છે, પરંતુ વેપારી કર જેટલી રકમ પોતાના ગ્રાહક પાસેથી જો કિંમતમાં વધારો કરીને વસૂલ કરતો હોય તો તે કરને આ જ રીતે અન્ય વ્યક્તિ પર ખસેડવાની ક્રિયાને કર વિવર્તન કહેવામાં આવે છે. એટલે વેપારી જો ગ્રાહકો પાસેથી કરની વસૂલાત કરે તો એને કર વિવર્તન થયું તે કહેવામાં આવે છે. પછી છે કર સંપાત. એટલે કે કર સંપાતનો ખ્યાલ પ્રત્યક્ષ નાણાકીય બોજ સાથે સંકળાયેલો છે કે કોઈ પણ કર નાખવામાં આવે ત્યારે રાજ્યને મળતી એ રકમ ખરેખર કોણ ભરે છે તથા સરકારની તિજોરીમાં આખરી પૈસા કોના પાસેથી આવે છે તે ખ્યાલ કર સંપાત સાથે સંકળાયેલો છે. કરાઘાત સહન કરનાર વ્યક્તિનું નામ સરકારી ચોપડામાં કર ભરનાર તરીકે રહે છે, પરંતુ તે આખરી કરબોજ અન્ય પર ખસેડી શકે છે. કરનો પ્રત્યક્ષ નાણાકીય બોજ જે વ્યક્તિ છેવટે સુધી સહન કરે છે તેના પર કર સંપાત થયો કહેવામાં આવે છે. આથી શ્રીમતી ઉર્સુલા હિક્સ કહે છે કે કર સંપાત એટલે કર ભરનારની શોધ. એટલે કર સંપાત દ્વારા એ જાણી શકાય છે કે સરકારી તિજોરીમાં વાસ્તવમાં કોણ નાણાં ભરે છે. દાખલા તરીકે કરનો છેવટનો બોજ જો ઉત્પાદન કે વિક્રેતા ગ્રાહક ઉપર સંપૂર્ણપણે કર વિવર્તન દ્વારા ખસેડી શકતો હોય તો કર સંપાત ગ્રાહક પર થયો ગણાય. જો તે આ બોજ અસતત ખસેડી શકતો હોય તો કર સંપાત ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે વહેંચાઈ જાય છે. હજુ પણ ધારો કે ઉપરના કિસ્સામાં ગ્રાહકો પર કોઈ વેપારી હોય, જો તે કરનો આખરી નાણાકીય બોજ પોતાના ગ્રાહક પર ખસેડી શકતો હોય તો કર સંપાત આ કિસ્સામાં અન્ય કોઈ ત્રીજી વ્યક્તિ પર છે. આમ કર સંપાતનો ખ્યાલ ઘણો જ ગૂંચવણભર્યો બની જાય છે. તો ટૂંકમાં કર ભરનારનો આઘાત અને સંપાત એક જ વ્યક્તિ પર હોઈ શકે કે જુદી જુદી વ્યક્તિઓ પર પણ હોઈ શકે છે. આ જ રીતે આપણે કર સંપાતના ખ્યાલો અને
અને કર વિવર્તન અને કરાઘાતનો અર્થ જોયો. તો આપણે કર સંપાતના ખ્યાલોની થોડીક મર્યાદાઓ છે તે જોઈએ કે કર સંપાત નક્કી કરી શકાતો નથી, વસ્તુની ગુણવત્તામાં ફેરફાર, કરની અસરો, જૂના કર બોજારૂપ નથી અને કર સંપાતના ખ્યાલની મર્યાદાઓ છે અમુક. તો કર સંપાત નક્કી કરી શકાતો નથી કે કર નાખવામાં આવેલી વસ્તુઓની કિંમતમાં કેટલે અંશે વધારો થાય છે, તેના પરથી કર સંપાતનો સાચો ખ્યાલ મેળવી શકાતો નથી. હકીકતે વસ્તુની કિંમતમાં થતો ફેરફાર કર સિવાયની બીજી અનેક બાબતોને લીધે પણ થતો જ હોય છે. પછી વસ્તુની ગુણવત્તામાં ફેરફાર, કરવેરાને કારણે વસ્તુની ગુણવત્તામાં જે ફેરફાર કરીને પણ વસ્તુની કિંમત પહેલાં જેટલી રાખી શકે છે. આવી સ્થિતિમાં કર સંપાતનો ખ્યાલ મર્યાદિત બની જાય છે. કરની અસરો, કર નાખવામાં આવેલી વસ્તુની કિંમત અને ગુણવત્તામાં ફેરફાર જન્માવનાર પરિબળો કરતાં વિશેષ મહત્વનું પરિબળ કરની અસરો છે. કરવેરાને કારણે ઉત્પાદન, મૂડીરોકાણ, બચતો વગેરે પર કરવેરાની શી અસરો થશે તે સમજવું વધુ મહત્વનું બની રહે છે. જૂના કર બોજારૂપ નથી. કર સંપાતનો ખ્યાલ એવી માન્યતા પર આધારિત છે કે જૂનો કર વ્યક્તિ પર કોઈ બોજો ઊભો કરતો નથી. ઉદાહરણ તરીકે, લાંબા સમયથી અસ્તિત્વમાં હોય તેવા જમીન પરના કર. પરંતુ આ દલીલ યથાર્થ નથી. આવા વેરાઓની વ્યક્તિઓની પ્રત્યક્ષ નાણાકીય આવકમાં ઘટાડો કરે છે અને તેને દૂર કરવામાં આવે તો વ્યક્તિને પ્રત્યક્ષ નાણાકીય ફાયદો થાય છે. આમ છતાં કર સંપાતના ખ્યાલનું વિશ્લેષણ જાહેર જમા ખર્ચના અભ્યાસમાં મહત્તમ સ્થાન ધરાવે છે કે કર નીતિ નક્કી કરવામાં તે માર્ગદર્શન પૂરું પાડે છે. એટલે કરાઘાત, કર વિવર્તન અને કર સંપાતના ખ્યાલો જોયા. કર સંપાતની મર્યાદાઓ પણ આપણે જોઈ. એની 4 મર્યાદાઓ હતી કે કર સંપાત નક્કી કરી શકાતો નથી, વસ્તુની ગુણવત્તામાં ફેરફાર, કરની અસરો અને જૂના કર બોજારૂપ નથી. આ એની મર્યાદાઓ હતી. હવે આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશી. થેન્ક યુ.